દેવભૂમિ દ્વારકાના કુરંગા ગામે મતદાર યાદી મુદ્દે વિવાદ સર્જાયો છે। ગ્રામ પંચાયત દ્વારા અરજી કરી આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાયમી રહેવાસી ન હોય તેવા લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અરજીમાં આરએસપીએલ કંપનીના કેટલાક કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરાયો છે। ગ્રામજનો દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો આક્ષેપ કરી એસડીએમ, મામલતદાર અને ચૂંટણી અધિકારીની તપાસની માંગ કરાઈ છે। જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। હાલ અમે બધાએ ડિપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી સાહેબને ત્યાં આવેદનપત્ર માટે આવ્યા હતા અને સમગ્ર ગામ બધું ભેગું થઈને અમે ભેગા આવ્યા છીએ। એનો હેતુ એ છે કે ગ્રામ પંચાયતની અંદર ખોટા નામ 300 થી 400 એ લોકો મતદાન યાદીમાં ઘુસાડવા માંગે છે અને એ મતદાન યાદીમાં ખોટા નામ ચડાવી અને ગ્રામ પંચાયત આરએસપીએલ કંપનીના હિતમાં કરવા માંગે છે। કારણ કે આ લોકો જે ખોટું કામ કરે છે એને સહારો મળી શકે, એટલે અમે એ નામ ન ચડે એટલા માટે પ્રાંત અધિકારી સાહેબ આગળ આવ્યા છે અને સખત વિરોધ કરીએ છીએ।